हेलो गुड मॉर्निंग। तो આપણે જો સવારમાં બનાવ્યા છે પુડલા। તો જય માતાજી બધાયને। તો જો બેનુને છે ને પુડલા ખાવા છે ને ટિફિનમાં આજે ને દાળ ભાત લઈ જવાના છે। તો જો આપણે દાળ થઈ ગઈ છે, વઘારવાની જ બાકી છે ને પણ એ ભાત થઈ ગયા છે। તો સ્ટોપ કરીને થઈ ગયા છે તો ભાત છે। અત્યારમાં જો આપણે મસ્ત પુડલા બનાવ્યા છે। तो जो तल वाला बनाव्या छे आपणे, मस्त तल है। गरम गरम चाय के साथ पुडला आई जाओ बधा। जो चलो मळीए पाछा नास्तो करवा बेसी त्यारे। चलो मस्त मस्त पुडला खावा। तो अहीं बेटर हवे एक पुडलानुं रह्युं छे। साहेब ने से श्रावण महीनो एटले आपणे भाखरी नथी बनावी, साहेब माटे राजगरानी भाखरी बनावशुं। तो चालो अमे बधा नास्तो करी लेवी। फराળી भाखरी पण बनावी छे, आमां दाळ भात छे अने अहींया मारा डींगू जवो खोळामां बेठा त्यारमां ए टकाबेन हे। तो अमार दीकू जो अमार दीकू बेटी खोळामां ओख थाय छे, कूવું નથી અત્યારમાં આરો હાર કવરાવે। बोलो ચાલો નાસ્તો કરી લઈએ, મળીએ પાછા। તો સવારમાં પછી બધા નાસ્તો પાણી કરીને વયા ગયા અને આપણે જો ઘરકામ ખોલ્યું છે અને કે બધું રસોડામાંથી ઉતારી આપણે લાવ્યા છીએ બહાર અને રસોડામાં જોઈને તો થોડુંક ખાલી કર્યું છે। તો જે આ બધું ઉતારવાનું બાકી છે। તો આવું છે અને એક ઉંદરડી કેદુની દોડે છે, કાંઈ કબાટમાંથી થોડુંક રિપેર કરવાનું છે અને અહીંયા રસોડું ભેગું છે ને તે પંખારે કેટલા ઝાડા થઈ જશે, તેલ ને બધું ઉડે એટલે થોડુંક કેવરાવે છે। ચલેગા એ પંખો સફાઈ કરવાની છે અને ઘરકામે જ આટલું થોડું ઉતારવાનું છે। પણ દીકુ સૂઈ જાય પછી જો રહેશે તો આપણે કામ કરશું કન્ટિન્યુ। તો બસ આવું કંઈક છે અને કપડાં પણ ધોવાઈ જશે અને સૂકવવા જવાના છે। તો ચાલો પહેલાં ફળિયામાં મોટર આપણે હવે પાણી ટાંકો થોડોક અધૂરો છે, ભરાઈ જશે પછી મોટર બંધ કરી દઈશું। અને અહીંયા હું તમને બતાવું ને તો અહીંયા મેં છે ને તુરિયાનો વેલો છોપ્યો હતો, તો અહીંયા લગાવ્યો છે પણ આ થોડુંક કંઈક પીળા પાંદડા થઈ ગયા છે। માંડવા ઉપર ચડાવ્યો છે જો। ને એક અમારે પાડોશી છે શોભાબેન, મેં મગાવ્યા હતા રીંગણીના રોપા। તો આ છે રીંગણી, હજી નાની છે, જે એક રોપો અહીંયા છોપ્યો છે। હજી તમને બતાવું તો એક અહીંયા છે, જે થાય જોઈએ આપણે રીંગણા થાય છે કે નહીં મોટા। તો બસ આવું કંઈક છે। અમારી નિધિના કલાકારી જો દાડમની ધ્યાન રાખવા આ બાબાને બે રમકડો માન્યાનું છે। તો જુઓ તમે, એ ક્યાં તમે હું કામ ટીંગાડ્યો મેં એને પૂછ્યું ને તો એ કે આ દાડમની ધ્યાન રાખશે એટલે અમે આમ રમતી હતી। તો આવું સરસ મજાનું જો ફળિયામાં મસ્ત છે નજારો। જ્યારે બહુ કંટાળો આવે ને ત્યારે ફળિયામાં આટો મારવા વહી આવી અને આટલા બધા ગુલાબ આવ્યા છે। અને અહીંયા જો આપણે સોળી વાવી છે, તો આ લાકડું છે ને સોળીના વેલા સડી જાય ને એટલા માટે આવું કંઈક કર્યું છે, સાહેબે જુગાડ કર્યો છે કે સોળીમાં પણ મચ્છી આવી ગઈ છે, થોડાકના ભીંડાના છોડવા છે ત્યાં। તો બસ ને ટાંકો ભરાઈ જાય પછી આપણે મોટર બંધ કરવી છે। એટલે અમે જમરૂક પણ બહુ આવ્યા હતા પણ ઓલી ભમરી માખી આવીને એટલે બધા સડી ગયા। આવું કંઈક છે અને સુગરી કેટલી મહેનત કરીને બેસારા માળા બનાવે અને પડી ગયા હેઠે પવનના, તો તમે જોઈ શકો છો। તો બસ આજનો બ્લોગ આપણો આવો કંઈક હતો। બપોર પછીનું આપણે નહોતું લીધું, બ્લોગ નહોતો ઉતાર્યો અને સાહેબને હતું એકટાણું એટલે સાહેબ સ્કૂલેથી બપોર પછી આવી ગયા હતા અને બપોર શું કહેવાય સાંજે અમે જમ્યા એકટાણું એને કરવાનું હોય એટલે સાંજે। તો બસ અને હારવાર અમારા માન્યા બેન પણ કવરાવતા હોય એટલે આપણે બપોર પછીનું શૂટ નહોતું કર્યું। તો આવો કંઈક આજનો અમારો બ્લોગ હતો, થોડોક બગીચો આ તે તમને જે કાંઈ બતાવ્યું સારું લાગ્યું છે, ગમ્યું છે તમને। અને બસ અને સબસ્ક્રાઈબ વધારવાના છે, તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જરૂર કરજો પ્લીઝ। અને જો
તો પછી બધાને જય માતાજી. અને જુઓ સાહેબની એન્ટ્રી જુઓ તમે, આવું કંઈક છે. તો ચાલો જય માતાજી, બધાને મળીએ.